કોણ કહે છે પહેલા શરૂઆત? પેલા કોણ બાકી ગયા છે? ઉભા રહો, અમે પારુલબેન આવે પછી શરૂ કરો. કોણ બોલવાનું? ત્યાં ફોન લાવો. મેં તો થોડું કહ્યું છે આમ મહેશ પણ ભાઈને. તોય એક જે બે જણ કે પછી કોઈ કાંઈ વાંધો નહીં. જે આમાં તો આપણે ઘરના છીએ ને, આપણે કે કોઈ એટલા માટે જ છે એટલા જ લોકો. ચાલો હું જ શરૂ કરું. મેં બેસ. લખ્યું નથી એટલે હું જ શરૂ કરું. આજ સવારે જ મારે મહેશભાઈ થોડું તો કહ્યું એમાંથી. એટલે એ બધાય વાત કરો ને તો આપણે આ ગ્રંથનો જે આ ઉકેલ બેસો, બધા દેખાય. આમ નજીક બેસ એટલે આમ આજે નજીક બેસ એટલે સંભળાય બરાબર. મોબાઈલ તો મારી પાસે જ લઈ લઈશ. હા બસ વાંધો નહીં, એ તો નહીં તો અહીં સંભળાય. તો સંભળાશે. નહીં સંભળાય તો આપણી સંભળવાની જરૂર નથી. પારુલબેન બાકી છે ને, આવા દો પાડો. એટલે બહુ ઝાઝા લોકો હોય ને તો આ કંઈ કામ ન લાગે ને, વિચારોમાં ચડી જાય. જે આ પાકા થયેલા છે 6, 7, 8 વર્ષથી આ બધા મહેનત કરે છે, અને વેદાંતનું માએ 15 વર્ષ બધાને ભણાવ્યું છે. વેદાંતમાં પાકા થયેલા એ લોકોમાંથી પાછા સિલેક્શન કરીને 10-12 લોકો છે કે જેની બ્રહ્મને છોડી દીધું છે સમજીને. 15 વર્ષ સુધી તો એ ક્લાસ હાલે ને, વેદાંતના હાલે, અને પછી અહીંયા આવ્યા. વેદાંત શું છે એની આખી ખબર પડ્યા પછીના લોકો છે. એ છોડવું કઈ હેલું ન હોય. એક મણ હોનું છોડી દેવું હેલું હોય, પણ વેદાંત છોડવું તો પરમ કેટલું ગુરુની અઘરું. કૃપા ના હોય ને તો આ વસ્તુ પકડાય જ. માની પાછળ નહીં, તોય- પરમ ગુરુનો હાથ છે. પરમગુરુનું તો સવાલ જ નથી. તોય શોભામાં સ્વામીજીએ તો ઘણી આમ ચાળો નાખી જોર જોરથી, પણ તોય કે આમાં અમે ફસાણા નહીં એટલે આ થયું. એને એમ કે આમથી કઈ ઊંટું હોય જ નહીં એમ થાય ને એ બધાને તો, કારણ કે એમાં અસ્મી એવો મક્કમ થઈ ગયો હોય અને એટલા લોકો માનતા હોય કે હજારો લોકો એને માનતા હોય, બુદ્ધિશાળી લોકો માનતા હોય, એટલે એને છોડીને કોણ એમાંથી વચ્ચેથી નીકળવું અઘરું પડે. આપણે થાવ ઓછા માનતા હોય, ભાગી જવું હોય તો એ હેલું પડે. ઝાઝા સેવકો ને ઝાઝા શિષ્યોની બધા જેની ભેગા કર્યા એની લાળ વધે. એને મોટામાંથી નીકળવું. હોનારની હાકળ છોડવી અઘરી પડે, કેમ મૂકવી? આ લોખંડની હોય તો આ કાઢી અને મૂકવી. ધારો કે એ છોડવા માંગે ને તોય લોકો ના છોડે. ના છોડે. હા. એ ધારો કે છોડવા સમજાય કે પણ તોય ના છોડે, એવું થાય. તોય તને કેટલા ફોન આવ્યા, કેટલી વાર પાછું કીધું હશે? થાય. ચાલો. હાલ આગળ શરૂ કરો. હું તો મારો જ અનુભવ એ કરું કે હંમેશા મહેશભાઈના અવાજમાં તમને બધાનો અનુભવ છે કે અવાજમાં એમની જાણમાં અને એ જાણ એમની પ્રણવમાં ઉતરે, અને પ્રણવ એટલો સોલિડ થાય કે તમારું બધું જગવી દે. તમારી અંદર થોડીક એની વધારે પેલી થાય તો જેવું બોલવાનું શરૂ થાય ને એટલે મારી અંદર પેલા બગાસું શરૂ થાય, પ્રાણ છે. પછી એડકી શરૂ થાય, એટલે 5 જે ઉપપ્રાણ છે બધા એક પછી એક કામ કરવા માંડે. અને એમ કરતાં ધીમે ધીમે પ્રાણ ઉપર ચડતા અહીંયા આવે એટલે તો ડાઉન. અચતતા આવી જાય. પછી હવે એ વખતે એટલી બધી પેલી તુર્ય અવસ્થા જેવું થઈ જાય, એટલે પછી ઘણો વખત એવું થાય. પછી ભાઈ કે માં આંખ ખોલ, માં આંખ ખોલ એમ કરીને મારે એમને સતત કર્યા કરું. હવે અત્યારે આ બધી વસ્તુ આવે એટલે ત્યાં આગળ જાગૃતિ. હવે જો એ શું થાય કે આ અહીંયા જેવું અચેતતા આવવા મળે. અચેતતા કઈ રીતે આવે કે હવે આ બદલાવાની અવસ્થા બદલાશે, હમણાં પ્રાણ બદલાયો છે, એડકી આવી છે, હમણાં થોડા વખતમાં પેલું આવશે. એટલે આપણે આ અચેત થવાનું છે ને એના માટે થઈને એને પહેલાં અચેતતા આવી ગઈ એ આપણને પહેલાં ખબર પડી કે આ અચેતતા આવી જાય છે, એટલે ત્યાં આગળ શું કરવું એ ખબર નહોતી પડતી. હવે ધીમે ધીમે શું થાય કે આ અચેતતા આવી એટલે સીધો શ્વાસગણને પકડી લેવાનું. હવે એને કહેવાનું કે નહીં, આ મારે આમાં જવાનું નથી, આ તો એના જ એ પ્રાણનો ધર્મ છે, પ્રાણ એનું કામ કરે છે, હું કોણ છું, ચેતન છું, એમ કરીને એ સ્વાકાશ એનો વધારતા જવાનું. એટલે એ રીતે સ્વાકાશ થતું જાય, અને પછી એમાં અહંકારનું અક્કડપણું કોનું, હું અંશ છું. આમાં ચાલુ કરી દીધો છે કે બાકી છે? ચાલુ છે. હું અંશ છું. અહંકાર ગણને ત્યાં લગાડવાનો. હું અંશ છું એટલે આ મારી અંદર આ કશી બધી વસ્તુ આ પ્રાણનો ધર્મ છે, શરીરનો ધર્મ છે, મારો નથી. એટલે ત્યાં આગળ એ ચેતનતા તમારી અકબંધ રહે, અને તમે આ બધું હોવા છતાં પણ તમે જાગ્રત રહો. જાગ્રત રહો. આવી આ મારો અનુભવ. હવે બીજા બધા કહો. તમે લખેલું હોય એ કહો તમે.
નજીકમાં રાખો. લોકો આપણા કપડાં રાખો. સત્ય છે. આદ્ય શક્તિના 4 મહાતત્વોમાંથી જે ધનંજય તત્વ છે તેમાંથી 3 ગણનો પસારો થયો છે. તેમાં અચંત ગણ અચેત કરી નાખે છે, સ્વકાશ ગણ પોલાણ આપે છે અને અહંકાર ગણ અક્કડપણું એટલે કે સ્થિરતા આપે છે. મક્કમતા. આ ત્રણેય ગણ તત્વોની સંધિમાં રહે છે, જેથી જ્યારે તત્વો પલટાય છે એટલે કે અવસ્થા ત્યારે ધ્યાનમાં નથી આવતા, કારણ કે સંધિમાં ખૂબ જ ઓછા સમય માટે રહે છે. બરાબર છે. જ્યારે અવસ્થા પલટાય ત્યારે થોડું અમથું અચંતપણું આવે છે. આપણે બીજી અવસ્થામાં સરી પડીએ છીએ, પણ જો સચેત રહીએ તો આને સમજીને બીજી સંધિમાં જે સ્વકાશપણું આવે છે તેને વધારીને ત્યારબાદ જે અહંકાર ગણનું અક્કડપણું છે તેને ધારણ કરીએ તો લક્ષ્ય બાજુની આપણી ગતિમાં વધારો થાય. બરાબર છે. તાજો જ અનુભવ કહું તો સત્સંગમાં આવતા પહેલાં ખૂબ જ ખાંસી ઉપડેલી અને દવા લેવાથી ઘેન જેવું રહ્યું. તો જો અચેત થઈ હોત તો ક્લાસ મિસ થવાનો હતો, પરંતુ અવસ્થા તો જાગ્રતમાંથી સુષુપ્તિમાં લઈ ગઈ. પરંતુ વૃત્તિ જોડેલી રાખી તો સમયસર જાગ્રત થઈ અને એટેન્ડ થયો, ક્લાસ એટેન્ડ થયો. આવી ગયા. બરાબર છે. વૃત્તિ જોડેલી રાખી તેથી સ્વકાશ ગણને વધાર્યો અને અહંકાર ગણની મક્કમતાથી સચેત રહી શકી. સચેત થઈને અહીં આવી શક્યા. આજનો મુદ્દો છે એનો. આપણે પરમ દિવસે પરમ દિવસે જ ત્યારે ઉધરસ આવી હતી એટલે દવા લીધી એની. એટલે દવા લીધી એટલે ઊંઘ વધારે આવે. અચેત તો વધારે, દવા ઊંઘ તો હોય જ એમાં. એટલે જે આ જે ઘટના ઘટી એટલે ખબર પડી કે આ કામ કરે છે આપણે ધારીએ તો. આ જો દવા કરતા આવડી જાય તો બીજી દવા ના લેવી પડે બધામાં. આની ઉપયોગ આપણે ઔષધિ તરીકે કરી શકીશું. હવે તમે ઊંઘ ન આવવા દેવા માટેનું તમને ખબર પડી ગઈ કે આ અચેત ગણ છે મારે ઓછો કરવો છે એટલે સ્વકાશમાં વધારો કર્યો. પછી બે વચ્ચે અહંકાર ગણે દિવાલ કરી નાખી કે ભાઈ હવે સ્વકાશમાં રહેવું છે અને અચેતપણું લાગવા દેવું નથી, એવો સંકલ્પ થયો. એટલે કાર્ય શરૂ થઈ ગયું આ બાજુ આવવાનું. હુઈ રહેવા માટે જે અચેતતા હોય ને અહંકાર ગણ હુરાવવા માટે હતો એને તમે ત્યાંથી ઊભો કરી અને હુરાવી કોને દીધો કે અચેત ગણને હુરાવી દીધો. આજે એમનો સવારે ફોન જ હતો એટલા માટે કે ભાઈ મને આમ ખાંસી બહુ આવે છે ને દવાની હિસાબે ઘેરી છે, તો કે શું કરું એ નક્કી કરો શું કરું તમારે કે ઘેરનું કામ કરશે, હવે દવા એનું કામ કરશે. એટલે મેં કીધું કે મેં આ જ એટલે કે અનુભવ આ લખેલો લખ્યું છે છે, તો કે તો પછી બીજી વાર શું કામ પાછો અનુભવ લેવો માંગે? જો બસ એનો મેં તો એક અનુભવ તો થઈ ગયો, તો બીજો અનુભવ શું કામ લેવો? હા, એટલે આમાં જ આવી જઈએ ને. હવે આનો વધારો કરીએ આપણે તો આપણા સ્વરૂપે થવામાં આ ગણો બધા કામ કરશે ને ઉલટ ક્રિયા માટે. જે આમાં લખ્યું છે આને કેટલી વાર વાંચ્યું તમે? આને 2 જ વાર વાંચ્યું. 2 જ વાર વાંચ્યું. 2 વારમાં આપણે ખબર પડી ગઈ ને આ ત્રણેય ગણનું વર્તારો ખબર પડી ગઈ ને આ કહેવા માંગે છે. આજે આપણે તે દિવસે 1 વાર 2 વાર વાંચ્યું તો અત્યારે આ 3જી વાર વાંચ્યું. અને એવી રીતે આપણે 3 વાર તો ક્લાસમાં વાંચ્યું આખે. બરાબર. પછી મેં વાત કરતો તમે સમજાવતા ગયા ને વાંચ્યું. હવે તમે 5 વાર વાંચ્યું કરે. નહીં, હા. ખાલી મારે એ કહેવું હતું કે આ સાથે જ્યારે આ તો ક્લાસમાં આવવાનું હતું, આ બાજુનું કોઈ બી કામ હોય તો કેવલ ધર્મ એમ થઈ જોઈએ ને? જાય છે, હા, અંશે પણ તો- પહેલામાં ઢીલા પડી જવાય છે. નહીં, એટલે હજી એમાં શું થયું આ સામાન્ય કામ આપણેથી થઈ ગયું. વિશેષ કામ આ જ્યારે કરવાનું હોય ત્યારે પરમ ગુરુને સાથે રાખવાનું. અત્યારે આ તમે એકલા કરીએ કે જાણ્યું એટલે હવે ત્યારે પરમ ગુરુને વિશેષ પ્રાર્થના કરો તમે મારી સાથે રહેજો, મારે અંશે થવું છે અને અંશે થઈને જ આ બધું કરવું છે મારે. આ સંસારમાં અંશે થઈને રહેવું એટલે પરમ ગુરુને વધારે. તમે કેટલો સમય પરમ ગુરુને સાથે રાખીએ ક્યાં તો ભાઈ આટલો સમય હું પરમ ગુરુને યાદ રાખીએ કે મારું કામ આવ્યું. એ ધીરે ધીરે એમાં વધારો કરતું જવાનું. પાછી આ જ ગણનો ઉપયોગ ઓલી બાજુ કરવાનો એટલે તરત પરમ ગુરુ સાથે રહે અંશની સાથે અને અંશે થઈને રહે એટલે ધીરે 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 પરમ ગુરુ સાથે છે એવો અનુભવ 24 કલાક થશે. આ પરમ ગુરુને રાખવાની રીત છે. મારી બાજુમાં પરમ ગુરુને કેમ રાખવું એમ મેં કીધું. આ સૂક્ષ્મની અંદર જો આપણે ના કરી શકીએ ત્યાં પરમ એટલે એવું કરશે ખબર છે પછી જાણ વિશેષ આપશે. પરમ ગુરુ શું છે? સચેતન છે, સર્વજ્ઞ છે અને મહદ સુજાણ જાણ સ્વરૂપ છે. એટલે આપણી અલ્પજ્ઞ જાણને એની અંદર જોડી દેશે એટલે આપણી સુજાણ જાણ થઈ જશે. અને આપણી અલ્પગતિ એને સર્વજ્ઞ ગતિ સાથે જોડી દેશે. જોઈતી શેર આપશે. બધું તો આપણે ઉચકી ન કહીએ જેટલું ઉચકીએ કે એટલું, પણ આપણે જરૂરિયાત વસ્તુ છે એની અંદર જોડાઈ જાય એટલે જરૂરિયાત પ્રમાણે આપતા જાય આપણે.
અને એ જરૂરિયાત પ્રમાણે આપશે એટલે એ આપણી સાથે રહેશે. આપવા માટે તો સાથે રહેવું પડે ને. આપણે તો એ જ ગણતરી છે, તમે મારી હારે રહ્યો. પરમગુરુને સાથે રાખવા છે. આપણો તો આશય એ છે ને, તમે 24 કલાક મને તમે દેખાવ કે ન દેખાવ, મને તમે રહ્યો. દેખાવ નહીં તોય તમારો અનુભવ 100% મને થાય એવી રીતે મને સાથે રહ્યો. મને એ અનુભવ થાય છે, એ આપણને ખબર પડવા મળે. પરમગુરુ અહીંયા જો આ તત્વને તમે રોકી કે પરમગુરુએ કીધા પ્રમાણે, તો પરમગુરુ સાથે હોય તો શું થાય? પરમગુરુ કીધું એ પ્રમાણે તમે કર્યું તો તત્વને તમે વાપરી અને યોગ્ય ઉપયોગ કરીને અહીં આવી ગયા. તો આ જ પરમગુરુ સાથે રાખી અને કેવલધામ સુધી લઈ જાય. અથવા એવું બને કે અહીંયા રહેતા કેવલધામમાં હું હોઈ જાઉં. હું અહીંયા રહું અને કેવલધામમાં હોઉં. કરોળીઓ નીચે હોય, દોરી આમ એક તાર થયેલો હોય. હવે એ જોવે છે, જોઈ તો ખોરાક લે છે, વધારાનો નથી લેતો. અને પાછો એ પોતે ઝાડમાં જ છે. એટલે વૃત્તિ ત્યાં જ રહે અને આપણે અહીંયા સંસારમાં બધા વહીવટો ઓટો સિસ્ટમમાંથી જાય. પછી એમાં કઈ કરવું ને આપણે પછી પરમગુરુ ડ્રાઈવર છે, પછી તો આપણે ગાડીમાં છીએ. એ જે સ્થાને પહોંચાડવાના છે એ સ્થાને પહોંચાડી દેશે. આપણે પ્લેનમાં બેસી ગયા, ડ્રાઈવર કોણ ચલાવે છે એની ખબર નથી, તોય અમેરિકા પોગાડી દે, હોંગકોંગ પોગાડી દે, દુબઈ પોગાડી દે છે, સ્વિટ્ઝરલેન્ડ પોગાડી દે છે પ્લેન. આપણે ડ્રાઈવર કોણ છે, એની કેમ હકાવતો છે, એનું હેન્ડલ કેવું છે, એની બ્રેક કેવી છે, કાંઈ ખબર નથી. પણ એ વિશ્વાસે બેસી ગયા. હવે અહીંયા તો પરમગુરુ સર્વજ્ઞ છે. પહેલાં ખાલી એક પ્લેન જ ઉડાડતા આવડે છે. એને કીધું તું હાડકાનું ઓપરેશન કરી નાખ, તો એ ન કરી શકે. એને આંખનું ઓપરેશન કરવાનું કીધું તો પાયલોટ ન કરી શકે. એને કીધું તારે સરહદ ઉપર લડવા જવાનું તો લડી ના શકે. પરમગુરુ બધું જ કરી શકે. કરતુમ અન્યથા કરતુમ અકર્તુમ અકર્તુમ અને અન્યથા વારે કરતું શક્ય. કે એ તો બધું કરી શકે એવા પરમગુરુ આપણી સાથે રહે, એનો આમાં વધારો કરો. આટલો અનુભવ છે ને એ વધારે દેવાનો. એક તણખું થયું ને તો આગ લાગશે. એક તણખો થયો છે તો આગ લાગશે, એ નક્કી રાખવાનું. તણખો કરતા તો આવડી ગયો ને આપણે. હા, હવે બીજા કોઈ નહીં કે છે. હવે 3 ગુણ ગણ અવસ્થાની તમે સંધિમાં કેટલી વાર વાંચ્યું એ મને પહેલા કીધું. 5-7 વાર વાંચ્યું. 5-7 વાર વાંચ્યું એટલે આને આખી વાત ક્લિયર થઈ ગઈ હા મોટા ભાગે. હા એમ થઈ ગઈ, પણ તમારી જેવું અંશના ભાવેથી બોલતા નથી આવડતું. કઈ વાંધો નહીં, પણ એટલું વાંચ્યું ને હા 5-7 વાર વાંચ્યું ને. પહેલું તમે જે છેલ્લું લેક્ચર આપેલું ને તેમાં છેલ્લા 20 મિનિટમાં તમે આનું થોડુંક લીધેલું, તો એ બી 4-5 વાર વાંચ્યું ને પછી હા અને વાંચ્યું. હા એટલે મેં પહેલાં એનું અચનગણ 2 અવસ્થાની સંધિમાં વર્તે છે. અવસ્થા ક્યારે ઉત્પન્ન થાય અને ક્યારે લય પામે તે જણાવવા દેતી નથી. આ અચનગણની પ્રવૃત્તિ છે જેમ કે સૂર્યના અસ્તાચળ વેળા વિકાસ પામેલી કમળની પાંખડીઓ બીડાઈ જાય છે. બીજું સ્વકાશગણ તે સર્વ શરીરને વિશે સંધિમાં રહે છે, જેથી કરી શરીરના સાંધા એકમેકની સાથે અથડાવા છતાં ઘસાવા દેતું નથી. જેમ કે સૂર્યના ઉદયકાળે કમળ વિકાસ પામે છે, ઝાડનો વિકાસ કરે છે. સ્વકાશગણ ઝાડનો વિકાસ કરે છે. અહંકારગણ તે પંચભૂત પોતપોતાના સ્વરૂપે ભિન્ન ભિન્ન રહે છે અને એની જ કાંતિ પલટીને કોઈના જેવા થતા નથી. એ જેવી રીતે શરબતમાં ખાંડ મીઠું અને બધું હોય છે, છતાં એને સ્વાદ રૂપે જુદા રાખે છે અક્કડ. આપણે જે સરબતની દાખલો હા તમે દાખલો આપેલો. હવે મારું રાત્રિનો અનુભવ છે કે રાત્રે મારે ધર્મગ્રંથોનો અભ્યાસ કરતી વેળા અચનગણ અને સ્વકાશગણ બંને વર્તતા હોય છે. પણ તે વખતે અહંકારગણને સ્વકાશગણ સાથે લગાડવા માટે મક્કમ નિર્ધાર અને વિશેષ સામર્થ્ય સાથે સુધરમાં પ્રવૃત્ત કરવા માટે હું આંખ ધોઈ નાખું અને થોડુંક કંઈ ખાઈ લઉં અને પછી પાછું કંઈક લખવાનું સ્ટાર્ટ કરું અને એવી રીતે એ અચનગણને હટાવી કરું. મેં એ રીતે કર્યું. અચનગણને ઓછું કર્યું, સ્વકાશગણને અહંકારગણ લગાવી ને હવે અહંકારગણથી મક્કમતાપૂર્વક એને વધારી દીધું. મક્કમતા રાખી છે, મારે જાગવાનું છે, મારે વાંચવાનું છે હા. ગ્રંથો. એટલે એ અનુભવ ને પછી દિવસનો મોટા ભાગનો સમય કેવી રીતે સુધમ પ્રવૃત્ત થવાય અને પરમગુરુના ગ્રંથો સાથે સમય ગાળી શકાય એ માટે વિષયની પ્રવૃત્તિ પર અચનગણ લગાડીને સ્વકાશગણથી સુધર્મમાં પ્રવૃત્ત થઈ અહંકારગણ દ્વારા સ્વકાશગણની પ્રવૃત્તિને વિશેષ સામર્થ્ય આપી જાગ્રત રહું છું. પણ આ સત્સંગ પછી વિશેષ જાગૃતિ આવી છે. એટલે જે હમણાં છેલ્લા વાર તમે કીધું ને પછી મને એમ ને આમ પણ ઘરે પણ હું કંઈ બી કામ કરું ને તો કરતાં બી બધું આમ પરમગુરુમાં જ ચિત્ત હોય. હું 15 દિવસ સત્સંગ બંધ હતો તો હું ઘરની બહાર નથી નીકળી કે ઘરમાં હોઉં ને ખાસ 1 કલાક નીચે ખાલી ચાલવા જાઉં, એટલો ટાઈમ જ. બાકી ઘરમાં ને ઘરમાં કંઈ કામ પત્યું એટલે પાછું બેસી જાઉં, કામ પત્યું એટલે બેસી જાઉં.
એટલે એમાં ને એમાં જ મારું મન રહે છે. બરાબર, મન બહાર ગયું. હા. બરાબર. આ બધું સાંભળવા જેવું છે. આ બધાના જે અનુભવો છે ગ્રંથના એ છે. ને પછી આજે પ્રેસ કરતી હતી એકદમ ને ત્યારે એકદમ માના ઘરનો દાખલો યાદ આવી ગયો કે માને ત્યાં કેવું માએ પેલા પ્લાન્ટ્સ બધા લગાડેલા છે તો એને તડકાથી બચાવવા માટે કે અચનગણથી કરમાઈ જાય મુરઝાઈ જાય એ બચાવવા માટે એમને પ્રકાશગણ રૂપે લીલો પડદો નાખી દીધો અને પછી પોતે અહંકારગણ રાખીને એનું જતન કરે છે. હા, બરાબર છે. એવો મને એકદમ તે જ ટાઈમે સાંભળતી હતી ને એ પ્રસંગ કેવો એને કાઢ્યો મસ્ત. પછી ઓલી કમળવાળી વાત એની સારી કરી કે જેમ સૂર્ય ઉદય પામે હા. એનું ખીલેલું કમળ છે પણ ચંદ્ર ઉદય પામે છે એટલે એ બીડાઈ જાય છે. એ અચનગણનો છે ને એક પ્રકાશગણનો દાખલો. અચનગણ ને પેલો સોકાશગણ કરી નાખ્યો. તે બે કામ કર્યું. અહીંયા માનું જે ઘર છે આપણે બહારની સાઈડ બેઠા તો બધુંય એમાં ફૂલ ને એવું બધું મૂકેલું છે તો એ અત્યારે ગરમી સીધી જ આવતી હોય, અચત લાગી જાય એને ગરમીના કારણે. એટલે એની આડો લીલો પડદો કરી દીધો એટલે પેલા ફૂલ ને બધું કરમાતા નથી અને સરસ રહે છે. તો કે એ રીતે પાછું એનું જતન મક્કમતાથી કરે કે સમયસર પાણી પાઈ દેવું, એની અંદર પેલો કાકરો નાખવો જેને પોષણ મળી રહે. તો એ જ્યારે એનું કર્યું ત્યારે એ બધા લીલા રહે. પહેલાં છે એ બધા હુકાઈ જતા હતા. આ પડદો નહોતો માર્યો ને એ પહેલાં સાંજ થાય ને તે બધા જે ફૂલ હોય ને કરમાઈ જાય, હુકાઈ જાય, છોડ હુકાઈ જાય ને પહેલાં ફૂલ કરમાઈ જાય. હવે 3-4 દિવસ 5 દિવસ રહેશે એવું થાય છે ને. ના રહે છે હા, એટલે હવે રહે જ છે. એને ટાઈમે ખરે બાકી તે રહે છે. હા, તો એવું હોય. આના બે પ્રસંગો છે કે આ અચતગણ, સ્વકાશગણ અને અહંકારગણનો કેવી રીતે ઉપયોગ કર્યો એનો અનુભવ. હા, તમારો મને સમજ પડી પણ મને દાખલા આપવામાં કાંઈ નથી વાંધો સમજ નહીં, તમે જે એટલે મેં જે મેં ખ્યાલ બી આવ્યો નથી તે મેં આપી. લખ્યું. હા, તમે જે લખેલું એ જ વાત છે તમને સતકેવલ સાહેબ પ્રણામ. હું પોતે ખૂબ જ ધન્યતા અનુભવું છું આ સત્સંગમાં આવીને અને મારું પરમ સૌભાગ્ય છે એવું હું માનું છું. હું કોણ છું, ક્યાંથી આવી છું અને ક્યાં જવાનું છે એ પરમ પંચમ સ્વસંવેદ ગ્રંથની સુંદર અને સ્પષ્ટ સમજણ પૂજ્ય મા અને પૂજ્ય મહેશભાઈ તરફથી જેમ શીરો ગળામાં ઉતરી જાય છે તેમ આ સમજણ આપણને આપે છે અને ખરેખર પરમ ગુરુની એ પરમ ગુરુની બહુ મોટી કૃપા હું માનું છું. ધનંજય તત્વ કારણથી 3 ગણ ઉત્પન્ન થયા: અચનગણ, સ્વાકાશગણ, અહંકારગણ. અચનગણ જે અવસ્થાની સંધિમાં વર્તે છે, અવસ્થાની ઉત્પત્તિ અને લય આ બંનેની જાણ થવા દેતી નથી, પ્રવૃત્તિમાં મંદપણું વર્તાય છે. સ્વાકાશગણ તત્વ વિકાસ કરવામાં સદા ચેતન રહે છે અને પછી સર્વસંધિને વિકાસ પમાડીને છૂટો કરી નાખે છે. અહંકારગણની ક્રિયા પંચમહાભૂત અને પંચમાત્રાથી થાય છે, જે અંશમાં અક્કડપણું અને ખુમારી ધારણ કરાવે છે. બરાબર છે. દાખલા તરીકે અચનગણ વર્તમાન થાય છે ત્યારે તત્વ વિભાગની પ્રવૃત્તિ મંદ પડી જાય છે અને એ ન્યાયે વિકસેલી કમળની પાંખડી વિલાઈ જાય છે. અને ભાનુના ઉદયકાળે કમળ વિકાસ પામે છે, જેમ કે સ્વાકાશગણ તત્વોની સંધિને વિકસાવે છે. એ ન્યાયે કમળની પાંખડીઓ ખીલી ઉઠે છે. વળી અહંકારગણની ચેતના સર્વતત્વની પ્રવૃત્તિ અક્કડ રાખે છે અને અહંકાર ગણ વગર કમળની પાંખડીઓમાં આટલું સામર્થ્ય શક્ય નથી. અહંકાર ગણ છે એ ટકી રહે, બરાબર છે. અહંકાર ગણ વગર એ પાંખડીઓ એમને ખુલ્લેલી ના રહે એટલે એ અક્કડ રાખવા માટે અને મક્કમ રાખવા માટે અહંકાર ગણે કામ કર્યું. આ થઈ અચનગણ, આકાશગણ, સ્વાકાશગણ અને અહંકારગણની પ્રવૃત્તિ. આના ઉપરથી હું મારા માટે એવું તારણ કાઢું છું કે જ્યારે પણ હું પરમ ગુરુનું લક્ષ્ય ભજન કરવા કે ઉપાસના કરવા બેસું અને અચનગણ વર્તાય, પ્રવૃત્તિ મંદ પડવા લાગે, જેમ કે ઊંઘ આવી કે કોઈ વખત બગાસા આવવા કે પગ જકડાઈ જવા અને સ્થિરતા ન રહે બેસવામાં વગેરે વગેરે, અથવા તો કોઈ કામ યાદ આવી જાય, પરમ ગુરુના દર્શાવ્યા મુજબ ઉપાય કરવા, જેમ કે જાગ્રત અવસ્થા વધારવા માટેના પ્રયત્નો કરવા, ઊંડા શ્વાસ સાથે પ્રાણાયામ કરવા, આંખો ઉપર પાણીની છાલક મારવી, પાણી પીવું અને ઇન્દ્રિયો દ્વારા વિષયનું રસપાન ટાળવું, ગ્રંથોનું વાંચન કરવું. ઇન્દ્રિયો વિષયનું રસપાન ટાળી દેવું. બધી હા, તમે હમણાં કીધું ને, આંખ, નાક, કાન એ બધાની ઉપર સંયમ. સંયમ રાખે.
એટલે આપણું એમાં મક્કમતા રાખી, એમાં અહંકાર મક્કમતા ગણ રાખવો. હા એમાં મક્કમ એટલે મને અહીંયા અહંકાર ગણ લખવાનો આ કઈ વાંધો નહીં, એમાં અહંકાર ગણવાનો, એ તો સમજાઈ ગયું કે ત્યાં અહંકાર ધારણ કરવાનો છે. આપણી સામર્થ્યતાને નીચે ન પડવા દેવી, આ પ્રમાણે લક્ષ્ય ભજન અને પરમ ગુરુની એકતા માટે, પરમ ગુરુ માટેની પ્રાપ્તિ માટે આ વ્રત રાખવી. બરાબર છે. હે પરમ ગુરુ, મને હંમેશા તમારા ચરણોમાં તમારી ગતિમાં રાખજો એવી પ્રાર્થના સાથે સત્કલ સાહેબ. એટલે આ સરસ રીતે તમે કેટલી વાર વાંચ્યું? 3-4 વાર 3-4 વાંચ્યું. 4 વાર વાર વાંચ્યું. 3-4 વાર. એટલે જો બધાએ જે રીતે વાંચ્યું ને જે સમજ જોતી હતી એ સમજ સુધી તમે પહોંચ્યા અને આ અનુભવ થયો, તમારું બાકી છે ને હવે શુભમાન. મેં આમ પાસ્ટની વાત વધારે કરી છે જે કરી હોય ધનંજય તત્વકારણના 3 ગણની ઉલટ ક્રિયા. 3 ગણનું વર્તમાન જે અવસ્થાની સંધિમાં વર્તે છે તે તત્વભાગ અને તેની ક્રિયા ઉલટાવીને વર્તાવવા વિશે. અચંતગણની પ્રવૃત્તિ તે અવસ્થાની ઉત્પત્તિ તથા લય આ બંનેની જાણ થવા દેતી નથી. તે અજાણપણાને ઓળખીને ભજનમાં સ્થિતિ રાખવી. પહેલાં ઘણીવાર એવું થતું કે વાંચતા હોઈએ ત્યારે સ્વપ્નમાં સરી જવાય, મન બીજા વિચારોમાં કે બીજા કામમાં પરોવાઈ જતું. પછી થોડીવાર રહીને ખ્યાલ આવે કે હું ક્યાં વિચારમાં ચાલી ગઈ, પછી પાછું મનને ભજનમાં લગાડતી. પણ પરમ ગુરુની કૃપા અને પૂજ્ય મહેશભાઈના સત્સંગથી હવે એટલી જાણ આવી છે એટલે પહેલાંની જેમ સ્વપ્નમાં કે વિચારોમાં સરી જતી નથી. અને આ સમયને વધારી અવસ્થાની સંધિનો વિકાસ કરવા પ્રયત્ન કરું છું, જેથી કરી હું વધારે ને વધારે આ ચેતન જ્ઞાનને ગ્રહણ કરી શકું. આ સાથે હું મારા અહંકાર ગણને પણ સાથે લઉં છું, જેથી કરી એના અક્કડપણાનું સામર્થ્યનું બળ મને મળે, કારણ કે એના બળ વગર પરમ ગુરુ વિશે પહોંચવું મુશ્કેલ છે. સાથે સાથે એટલું ધ્યાન પણ રાખું છું કે આ અહંકાર મને ફરી વિષય પ્રવૃત્તિનું ચિંતનમાં ખેંચી ન જાય, નહીતર એ મને પાછું જન્મ જન્માંતરના ફેરામાં જ લઈ જશે. ઘણીવાર ઘરમાં કોઈ ફેમિલી પ્રોબ્લેમ આવે ત્યારે પણ મન વિચલિત થઈ જાય અને ત્યારે ભજનમાં અચેતતા આવી જાય. ત્યારે હું મારા અહંકાર ગણને સાથે લઈ એના અક્કડપણાના સામર્થ્યથી આ વિચલિત મનને શાંત કરું છું, કારણ કે એના વગર મનને સમજાવી નિજ પદને વિશે પહોંચવું ખૂબ મુશ્કેલ છે. સાથે સાથે એ પણ ધ્યાન રાખું છું કે હું ક્યારે પણ મારો સત્સંગ કે ક્લાસ મિસ નથી કરતી. એના માટે હું ફિઝિકલ અને મેન્ટલ સ્ટ્રેન્થ વાપરી અડીખમ રહું છું, કારણ કે ક્લાસમાં હું મારું મન શાંત અને એકચિત્ત રાખી શકું છું. એટલે આ અનુભવ છે, એ જે અનુભવ છે પોતાનો પહેલો તો આ સમજ્યા અને પછી જે અનુભવ. ક્યાં સ્વાકાશ ગણ રાખ્યો છે? ને એ વધાર્યું એવું બોલી શબ્દ નહીં વાપર્યો, પણ અહીંયા પેલા કેમ અહંકાર ગણ વાપર્યો નથી, પણ એ અહંકાર ગણ એને કહી દીધું, વર્તનમાં આવી ગયું એમ પારુલબેનમાં. હું મારા સંધિના ભાગને વિકાસ પમાડીને ફરી લાંબા સમય સુધી હા, એ આવ્યું ને, એ સ્વકાશ ગણની વાત છે. તારું કોણ બાકી રહ્યું? ગીતાબેન, કલ્પનાબેન, એ તો દવાખાને માનતા. તમે બોલો પછી તારે કઈ કહેવાનું હોય તો તું કંઈક કે તો સમજો, કંઈક તો આમાં કરો. સાથે રાખ, જે તને અનુકૂળ હોય. ન હોય તો કઈ વાંધો નહીં. તો તારે ના બોલવા જાઓ, કંઈક કરશે. આપણે અડધો કલાક જેવો આનો વિષય એટલે જ લીધો છે, આપણને ખબર રહે એમ કે આ બધું કેટલું આપણે સરળ રીતે સમજી ગ્રંથ વાંચતા હવે સમજ વધી જાય. અત્યારે જ્યારે બેઠા આપણે ત્યારે જેવું સાંભળવાનું શરૂ કર્યું ને તમારું, મને પાછળ કશું દેખાવા માંડ્યું. એટલે પછી મેં થયું મારે આ નથી જોવાનું, એ મને આચત કરી દેશે. એટલે મેં કીધું કે આ નથી જોવાનું, આંખો બંધ કરી દીધી. આંખો બંધ કરી દીધી પછી મેં થયું તો પાછું ફરી નિદ્રામાં જતું રહેશે. પણ ત્યારે પેલો અહંકાર ગણને સ્વાકાશ ગણ તરફ વધારે વાળવા માટે અહંકારથી કીધું કે ના, મારે અંશે સાંભળવાનું છે, અંશે રહીને સાંભળવાનું છે. એટલે આંખ હોય બંધ હોય તો પણ સાંભળવાનું છે, અને મારે કશું બીજું જોવાનું નથી. હા, બરાબર છે. એ અત્યારનો અનુભવ બીજે કોઈ. વાહ, સરસ. હવે તમારે કોઈને કંઈ કહેવાનું છે આ વિષયમાં? તમને કંઈ કહેવું છે? હા હા બોલો બોલો. બરાબર. જે કાંઈ હોય એમાં કંઈ વાંધો નથી આપણે. તમે આમાંથી સમજાતા
એટલે મને અચેત ગણ કે એનું એ નહીં, પણ જે હું અભ્યાસ કરતી હોઉં એ રીતે કહું છું કે સપોઝિંગ હું વાંચવા બેઠી અને પછી વાંચું છું ત્યારે જો નહીં સમજાય ને તો હું પાછું રિપીટેશન કર્યા કરું. એટલે કેમ કે ક્યારેક મન બીજે જતું રહે, પેલું ધ્યાન ન રહે તો ફરીવાર ઘણી બધી વાર વાંચવું પડે, એટલે ટાઈમ પણ વધારે જાય અને એમ થાય કે હજી આગળ પહોંચાતું નથી. એટલે છે ને જાગૃતતા રાખીને કે સમજ પડે એ રીતે જ વાંચવાની પછી એમ કે કોશિશ કરું. એટલે શું છે, જલ્દી પણ આમ વંચાય, આગળ ગતિ પણ થાય અને એ રીતે. નહીં તો પેલું શું છે કે અજાગૃતતામાં વાંચતા હોય તો અગેન એને રિપીટ કર્યા જ વયા જાય, એટલે એ રીતે ફરતા જાય. એમાં કઈ દસ ન હોય કેવા હું માંગે છે ખબર ન પડે, એટલે એ અજાગૃતતા આવે. હા, આપણે એને નામ આપ્યા પરંતુ ઘટના તો એ જ ઘટે છે. હા, એટલે પછી ન સમજાય ને તો હું પાછું રિપીટેશન કર્યા કરું. એટલે એમ થાય કે ગતિ આગળ વધતી જ નથી, તો એટલે જાગૃતતા રાખવાની એમ. આ ત્રણેય વસ્તુનો હવે ઉપયોગ કરવાનો છે. જેમ એને અનુકૂળ હોય બોલવું હોય તો બોલે, ન બોલે કઈ નહીં, એ બધું જે આવશે આમાં કઈ વાંધો નથી, ઘરના જ છે. હમણાં મારે ત્યાં બધા મહેમાન બહુ હતા, તો મને અંદરથી ફફડાટ હતો કે હું પહોંચી વળીશ કે નહીં. પછી પરમ ગુરુને પ્રાર્થના કરી કે તમે જ મારું માર્ગદર્શન કરજો અને જેમ આવે એવું પડે એવું દેવાશે એમ કહે. પછી બધા આવ્યા, એમાં પહેલાં તો હું અચેત થઈ ગઈ કે આટલા બધા જણા હવે હું કેમ કરીશ. હા, તો પરમ ગુરુ મને સ્વાકાશગણ કે શું વધ્યું એ મને નથી ખ્યાલ, પણ પરમ ગુરુએ જાણે મને કહેતા હોય ને કે ના, તારું બધું વ્યવસ્થિત થઈ જશે, તું ચિંતા શું કામ કરે. અને ખરેખર જ એ આખો પ્રસંગ મારો પરમ ગુરુએ સાચવી લીધો. એ મને ખબર નથી પડી કે આટલા બધા જણ આવ્યા, જમ્યા કર્યા, બધાનું ચા પાણી અને બધા શાંતિથી ખુશ થઈને બધા પાછા પોતપોતાના ઘરે ગયા. ત્યાં સુધી એમણે મારું તો દરેક કામ એમણે જ સાચવેલું છે, મને ખબર છે. પણ આ પ્રસંગ હમણાં તાજો જ થયો એ હું તમને જણાવું છું. સરસ. આ તો અંદાજે હારું તમે કીધું. આ બધા કરતા એટલે પ્રસંગ હરખો થયો. જેમ હોય બોલવું હોય બોલવું હોય તો કઈ જરૂર નથી બોલવું છે, પણ આપને ખબર પડે, એના નામો ન ખબર પડે. તે દિવસે તો કેટલું સારું બોલે, દિવસે તો ઉભા નતો થતો, પછી એવું સારું બોલ્યા એના વિડીયો એટલા સારા દેખાય. આપણે કેવી રીતે પરમ ગુરુ મદદ કરે છે. આપણે ભલે ઓળખીએ નહીં, એને ન ઓળખ્યા તત્વને, કયું તત્વ કામ કરે છે, પણ પરમ ગુરુએ તેના નામ સાથે કીધું કે આ તત્વએ કામ કર્યું, આ તત્વએ કામ કર્યું, આ તત્વએ કામ કર્યું છે. પરમ ગુરુને બધા તત્વની ખબર છે, જે આવડે. હા, તમારું તો સરસ વાંચન ને બધું છે, ફાઇન બોલાય, ખાલી કેમ બોલો. અનુભવ અહીં બોલવાનો, આપણે કઈ અનુભવ થયો છે આપણે છે અહીંથી આપણે ગયા હોય, ધારો કે શિબિર પછી છે અહીંયા 2-3 વાર આવ્યા હોય તો એના અનુભવો હોય કે ક્યારેક મને એવું થયું કે પરમ ગુરુ મને હાજર દેખાય છે, અનુભવ એવો થયો. પછી પહેલા મારા જ ઘરે એમને આવી ગયા હતા, એનો એક પ્રસંગ હતો. આપણે મને અહીંયા આવ્યા થાય છે ને, ધર્મપ્રિયદાસી અહીંયા આવ્યા અને મારા માથે હાથ મૂકી ગયા. બોલો, મેં તને કીધું તો એવો પ્રસંગ હોય એ કહેવાય ને, એવો બધું કાંઈ હોય એવું કંઈ યાદ આવતું હોય. ધર્મપ્રિયદાસ આવવાના હતા એની પહેલા હું ઘટનાઓ ઘટી હતી, એવી કઈ હોય તો યાદ હોય તો કહેવાય. તમારી પાસે અમને કંઈક નવું જાણવા મળે. આ તો અમે અમારું તો કરતા હોઈએ, ખબર હોય. એમ તો મને બહુ એમ પહેલાં આટલું ઊંડાણમાં જ્ઞાન ન હતું, પણ જ્યારથી કૈવલ જ્ઞાન યજ્ઞ શિબિરમાં આવ્યા ત્યાર પછી નવું જાણવા મળ્યું મને. પહેલાં મને એટલે એવું ખબર હતું કે 5 દેહ તો છે,
પણ ત્યાર પછીના છે તે ખ્યાલ હતો પણ પરફેક્ટ મને એમની ખબર હતી કે એના પછીના પણ 2 દે છે. પછી અહીં આવે ત્યારે મને ખ્યાલ આવ્યો. પછી અત્યારે મેં ઉલટ ક્રિયા સાંભળી હતી, તમે જે મને મોકલાવી હતી તે સાંભળી હતી. તેમાં મને અત્યારે હું સાંભળી જે 21મી ઉલટ ક્રિયા છે તેમાં એટલું સરસ કહ્યું હતું કે અંશ કઈ જગ્યાએ છે. એકચ્યુઅલી મને ખબર જ ન હતી કે કોઈ મને કહ્યું જ નહીં હતું. એટલે પછી મેં એ ઉલટ ક્રિયા સાંભળી તો તેમાં એવું કહ્યું કે અંશ જાગ્રત અને ઉન્મુની એ સંધિમાં છે. એટલે મને કંઈ નવું જાણવા મળ્યું કે હું અહીંયા આગળ છું એમ. પછી એટલું સરસ કહ્યું કે ઉન્મુનીમાંથી જાગ્રતમાં જવાનું અને ત્યાં તેની પાછી પેટા જાગૃતમાં જવાનું. ત્યારે જે અંશની સ્થિતિ છે જ્યાં 864 શ્વાસ છે ત્યાં જો અંશની સ્થિતિ થઈ જાય તો એનું કામ થઈ જાય. તો અંશે થઈ જાય. હા, અંશે થઈ જાય. પછી તમે કીધું કે એવી રીતના તો છે જ, પણ જાગ્રતમાંથી ઉન્મુનીમાં જવાનું એ સાચી ગતિ છે જવા માટે. એટલે પછી મને નવું જ ખ્યાલ આવ્યો કે એ કેવી રીતે હશે. આ જાગૃતમાંથી ઊંઘમાં જવાય છે. જેમ તો જાવ જ છો રોજ હા. એમાં કઈ રીતે થાય છે? આ બધી ઘટનાઓ તો થતી હતી, હા. પણ આ 3 ગણ કરી રહ્યા છે, આ 3 ગુણ કરી રહ્યા છે, આ અવસ્થા કરી રહી એની આપણે ખબર નથી પડતી. આ જ્યારે ખબર પડે તો કેનો વધારો કરો કેને હા. ઘટાડવું એ આપણા હાથમાં હા. તત્વનું. ને આપણે પછી હા, પછી તમે કહ્યું કે અનંગ ચક્ષુષત્વ એ જાગ્રત તરફ ખેંચી જાય ત્યારે પછી નીચે આવી જાય એવું તમે કહ્યું હતું. એટલે કે એને અનંગને કેવી રીતના રોકીને જે પોતાની અંશની સ્થિતિ એ જોવી. કરતા તરફ પરામન. હા હા હમણાં છેલ્લા ક્લાસ એમાં પરગનની વાત કરી. હા. પછી નેક્સ્ટ ત્યાર પછીનો 2 જણા હતા ત્યારે ક્લાસમાં નથી કરી, માસી તું અને હું 3 જણા હતા ત્યારે કરી. પછી ત્યાર પછીનો હું ઉલટક્યા સાંભળી ત્યારે પાછું નવું આવ્યું કે એમાં પરમગુરુ ક્યાં છે. પરમગુરુ ક્યાં? એમાં એવું કહ્યું કે કૈવલ કરતા અને ખગાકાર શૂન્ય એની વચ્ચે જે છે ઉપજણ એ પરમગુરુ છે. તો પરમગુરુ એ છે ને હું આ છું. એ નવું જાણવાનું. ક્યાં હું છે? કોઈ તમને કીધું કે હળદર ક્યાં છે? તો એને બતાવવી પડે ને. મીઠું ક્યાં રાખો છો? ચા ક્યાં રાખો? હવે ચાની જગ્યાએ હળદર નાખી દઈએ અને હળદરની જગ્યાએ ચા નાખી દઈએ તો ઊંધું કામ થાય. હા. અને પરમગુરુ કેવી રીતના છે કે તમે જે કરોડિયાનું એક્ઝામ્પલ આપ્યું એ રીતે છે કે કૈવલ કરતા સાથે આવી રીતના ઉપજણ હા એકમેક છે એ સમજાવ્યું. એ મને બહુ જ ગયું. પછી પરમગુરુ પરમ વિશેષ પછી પાછા એક આમાં આવ્યા પ્રસારામાં. હા 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 પરમગુરુ હા હા ને પેલા છૂટા પડી ગયા અને પેલા કૈવલ કરતા સાથે પેલી લાળથી છૂટા પડી ગયા એને આપણે ફસાવવું પડે. હા અને પેલા લાળની સાથે એક ઉતર્યા એટલે એ હા જઈ શકે. સહી કહ્યા. હા એવું. એટલે મને જે સમજણ પડી તમને કહ્યું સટકર સાહેબ. ત્યાં હું આ વાંચો છું. મને તો કશું તમે ત્યાં આ સાંભળો છો કે નહીં? ત્યાં હું કરો છો? કોઈ બોલ્યા ના ના કઈ વાંધો નહીં. તમે ત્યાં આ જે ક્લાસો આવે છે જે કેવું તૈયાર સાંભળું છું, બધું સાંભળું છું પણ વર્ણન કરતા નથી આવડતું. હા વર્ણન કરતા નથી આવતું હજુ. પણ આપણે તો ઘરમાં બોલતા એમ બોલવાનું. આ કોણ બહારનું છે? આ બધા અંશો જ છે, એક જ ઘરમાં રહીએ છીએ. અહીંયા આવે તો શું થયું કહો ને લો. આ એક મને બધી હા. વાતો. અહીંયા આવો. પર પરમગુરુની કૃપા મારા પર ઓલવેઝ રહે જ છે, કાયમ જ. હું તો મારો અનુભવ કહું છું, જ્યારથી સવારથી ઉઠું લાઈક પગ પૂગા પરમગુરુને યાદ કરીને બસ પરમગુરુને અનંત કોટી કોટી ચરસ બસ વંદન કરું. પછી પગ જે શ્વાસ ચાલતી હોય, જે નાડી ચાલતી હોય એને પગ મૂકીને 10 પગલાં ભરું. 5 પણ મને પણ ખબર હતી કે 10 પણ 5થી થાય છે એવું સાંભળવા મળ્યું, નવું શીખવા મળ્યું. પછી એ રીતે જ આખો દિવસ પછી મને એવું થાય છે આખો દિવસ પેલું કામ જ કર્યા કરવાનું, વચ્ચે તૂટી જાય છે એમ. ને પછી પાછું સાંજે એકદમ આપણે આખો દિવસ કામ કરીને મગજ પેલું બ્રેન, મારું કામ એવું કે બ્રેન જ યુઝ કરવા પડે. બ્રેન યુઝ કરવા વગર કંઈ થાય જ નહીં, આખો દિવસ ટાયર્ડ થઈ જાય.
પછી સાંજે હું ગ્રંથ વાંચવા બેસું છું, પણ એવું થાય કોઈ વખત મહેશભાઈએ કીધું કે આપણે વાંચતા હોઈએ પણ પછી કંઈક શું વાંચું પાછી રિપીટ કરવા જાઉં છું. પછી ઘણીવાર એવું શું કે ઉઠી જાઉં ને પછી થોડીક જાગૃત થઈ જાય ને પછી પાછી બેસું. પછી આ રીતે થોડો પણ એટલો મારો અનુભવ આ કૈવલ જ્ઞાન શિબિર એનાથી આખો જે અનુભવ એમનાથી મારો તો આખો અનધર લેવલ બધું એટલું જાણું, એટલો અભ્યાસ કરું કે મને બધું ક્યારે એમ કે હું ક્યારે અંશે થાઉં, બસ એ જ પરમગુરુને એ જ પ્રાર્થના કરું. બસ પરમગુરુને બસ મારું એ જ ગોલ, પરમગુરુ તમે જ મને જોઈએ, બીજું કશું ના જોઈએ, બસ પરમગુરુ તમે જ જોઈએ, એ જ મારો અનુભવ. ઘણી પહેલાનું કોમેન્ટમાં આવે છે. જે આવડે. બોલશે ચાલો વાંધો નહીં. મમ્મી થોડું ઘણું તો હું તમને તો બહુ આવડે. ધર્મેશભાઈએ ફોન ઉપર વાત કરાવી એ તો વાત કરો. હું થયું કેવી રીતે વાત થઈ એ તો કહો. ધર્મેશભાઈએ હું કીધું તું કેવી રીતે મળ્યા. સાગર ભગવાન કી જાય. મને તો પહેલાં ફર્સ્ટ સ્ટાર્ટિંગમાં ફોન નીચે મૂકી દો, અમને વાત કરો છો. અમને વાત કરો. પહેલાં તો અમને કશું જ કંઈ ખબર નહીં હતી. પછી અમે પ્રશ્ન એક મારા જાવતા હતા એને પ્રશ્ન કરીને પછી એણે સમજાવ્યું. હા, વાંધો નહીં. પહેલાં તો અમે એમને પૂછ્યું કે ભાઈ અમારા બહેનોને કેમ બે તિલક એ વિશે મેં થોડુંક પૂછ્યું. ત્યારે એમ કીધું કે તમારા જે તિલક છે આ તે એમ કે તમારા દેહ આપણે એમ કે ભગવાનનું એટલે એમ સાદા એમ સમજાય. પછી કે તમે આ તિલક કરો એ તમારા પોતાના દેહરૂપી ધણીનું, એ આત્મારૂપી ધણીનું, એ દેહરૂપી ધણીનું, એવી રીતે સમજાય. મેં એમને એવી રીતે પ્રશ્નો કર્યા. પહેલાં ફર્સ્ટ સ્ટાર્ટિંગમાં કંઈ જાણતા નહીં હતા એમ. પહેલાં દેવદેવનું કથા, શંકર ભગવાન આમ તેમ. પછી એવી રીતે એમને સમજાવ્યા. પછી મેં બધા બે ચાર બીજા બી પ્રશ્ન પૂછ્યા, પવિત્ર બધું જેવું આવે એવું પૂછ્યું બધું. ત્યાર પછી અમે રાતના સૂતા પડ્યા. પછી સવારમાં અમને બોલા મૂકેલા. યા કોઈલાસ મહારાજ આવતા અમારા ગામમાં, એમને મેં પ્રશ્ન કર્યા ત્યારે ફર્સ્ટ સ્ટાર્ટિંગમાં. ત્યારે પછી સવારે અમને એમ કે બોલા મકર પેલા રાતના બેન એમ કે પ્રશ્ન કરતા ને એ બેને હા એમ કે અમારા ખાતામાં આવી ગયા, એ દેહ વિશે પૂછે છે ને એમ કે એટલે હા એટલે એને એમ કે મારે એમ કે જાણવું છે એમ કરીને. પછી એવી રીતે જાણતા મેં એને બધું પ્રશ્ન કરતા પછી બધું બાપજી વિશે સમજાવ્યું, પરમગુરુ વિશે સમજાવ્યું. એ રીતે બધા અમે આખા 28 માણસ એની પાસે ગુળ બોટ લીધો. પછી એને ઘડી અમે અમે સત્સંગ માટે બોલાવતા હતા. પછી એ રીતે અમે બધા આ બાપજીના ખાતામાં અમે આવ્યા. પછી તો પરમગુરુ બાપજી માટે એટલું બધું એ થઈ ગયું કે બપોરે ગમે ત્યાં ગાંડું ગેટલું કરીને મેં તો રામસાગર લઈને બેસી જતી. આમ કરતે એમ તો બધું એટલી કીડીઓ બધી મારે પાસે મને તે બી ખ્યાલ નહીં હોય. એટલું આમ ગાંડા જેમ એમ પાગલજીમાં ગ્રંથ વાંચવાનું, બસ એ કરવાનું, પરિવારનું કરવાનું, આ તે બસ એ ધ્યાનમાં કાયમ પરમગુરુ બાપજીનું ધ્યાનમાં જ કાયમ રહ્યો. બાપજી કેટલી વાર આમ એક વાર એવું બન્યું, ગામમાં હતા અમે તો પાંચ અંધ એટલે સુદાસ આંધળા હતા, એકબીજાના ખંભા પાઠ મૂકીને બહાર ઉભાડ્યા. 5 જણ બહાર ઉભાડ્યા. પછી મેં તો બહાર નીકળીને તો પછી કે મૈયા એમ કે પાણી દે. તો પછી મેં કે ઉભાડું પાણી આપો. પછી મેં કીધું ભોજન જમો તો તમે અંડાવો એમ કરીને. પછી મેં કરતા હું તો ઘરમાં ગઈ મહેશભાઈને બેહાણું આસન પાથરું એટલે તો કોઈ હોય જ નહીં. 5 જણ આવ્યા હતા તો કોઈ પાણી બી નહીં હતું. પાણી લેવા જાઉં આસન એ કરું તો પછી હું પાણી આપણે તો પાણીને એવું તો આપવાનું એટલે તે રીતે બધું ગ્લાસ એવું તો તૈયાર કરું. તો હું મેં કે ઊભા રહો તમે આવો. પછી મેં કીધું આંધળા છે એટલે મારે પકડીને ઉપર લાવવું પડશે એમ. એ રીતે પછી મને બહુ એ પેલું થયેલું હાથ ઊભા થઈ જાય એ અડર સાક્ષાત મને એવું થયું એમ. 5 એકબીજાના ખંભા પર હાથ મૂકીને પાણી આપો એવું. હા એવી રીતે મેં બી બહાર નીકળી કારણ કે મૈયા એમ કે પાણી દો એમ કે. પછી તેવી રીતે મેં આવીને પછી પાણી લઈને ડીશ તૈયાર કરી પાણીની. ને પછી મેં કે આસન બનાવું એટલે એ લોકોને બેસાડું ને હા પાણી આપું. હા એમ.
તો પછી પાછા અમે આવ્યા તો કોઈ બહાર બી કે કોઈ નહીં, એટલે ઊંધા છે તો પછી કેવી રીતે ચાલી ગયા. પછી એક મામા હારા છોકરા હતા ને દીકરા, મેં કહ્યું અહીંયા કોઈ આવ્યા હતા 5 જણા ઊંધા, 5 જણા હતા દીકરા, જોની આજુબાજુ તમે મેં કીધું એટલામાં થોડા ચાલી જાય. બધું એ લોકો ગામમાં બધે રોડ પર ને બધે જોઈ આવ્યા, કોઈ મળે નહીં. પછી એક દિવસ શું બન્યું, આખું ખોડિયાર માતાનું સ્વરૂપ લઈને આવ્યા, માતાજી એમ ખોડિયાર માતાને એમ ત્રિશૂળ આ તે બધું. પછી ત્યાં ઘરમાં બી બેઠા, પાણી આપ્યું. પછી જમવાનું મેં તૈયારી કરું રસોડામાં ને એ બેઠેલા હતા ને હું અંદરથી આમ તેમ બધું બોલ્યા કરું એમ. તો પછી થોડો વાર લઈને મેં તો રસોઈ કરીને તૈયાર કરીને આવી. પછી મેં કીધું તમે પાછી મેં આવી, મેં કંઈ દૂધ ચા એવું કંઈ લેશો તો ના કંઈ નહીં, કે પાણી પીધું બસ એમ કે. પછી મેં કીધું બેસો તમે, હું રસોઈ બનાવી કરું, તમે જમીને જજો એમ. પછી મેં તો રસોઈ બનાવવા લાગી. પછી આવીને પાછું મને એમ થાય ને કે બીજા બેઠા કે એકલા એમ એકલી જ પાછી ને બેઠા કે નહીં બેઠા એમ કરીને પાછું હોય નહીં એવું બધું. કેટલી 2-4 વખત મને બહુ ઘણો અનુભવ થયો. પછી એકવાર તમે લક્ષભજનમાં એમ જ બેઠું, બધું એટલું આવડે નહીં. આ બધી પરમેશમાં મેં બેઠી ઉઠી બપોરે કે જ્યારે મને સમય મળે ને ત્યારે 3 વાગ્યા સુધી તો મેં ગ્રંથ વાંચું. આ બધા હોઈ જાય ને ત્યારે મને એટલી લગ્ન કે મને ગ્રંથ વાંચતા કેટલા વાગ્યા તો મને ખબર નહીં પડતી એમ. તો પાછી 3, 3:30, 4 વાગે પાછું અમે કાયમ ઉઠી જઈએ, પહેલેથી ઉઠી જઈએ. તો પછી એવું કરીને પછી મેં તો આ લોકોને હોળાવીને પછી આવી રીતે ગ્રંથ વાંચું આટલું કરું. ને એક દિવસે શું થયું, બપોરે બેઠી હતી તો આટલો મોટો કચૂરો એમ બેઠા ને મેં કંઈ મને છે ને ભજન ગાઉં, પછી જેવું આવડે તેવું, પછી આપણે પેટી પર બી ભજન ગાઉં એવું કર્યું. હા, પછી મારા મામાની માહીની છોકરીની મારી દેરાણી એમ કે જોની એમ કે જીજી તો એમ કે બેસી લઈને નાખો એમ કે કચરો આખો એને કડી ખાય એમ કે ને એને તો કંઈ ખબર નહીં પડતી ને એમ કે જાગતા નથી એમ. હા, આટલો મોટો એમ. પછી મારા સાસુજી હતી. પછી એમ કરીને મેં તો એમ કરીને ખબર ને કેમ જાગૃત થઈ. પછી મારા સાસુ એમ કે જસોદા એમ કે હારેથી મને જસોદા એમ કે આટલો મોટો કચોડો એમ કે અહીંયા હતો કાં હોટે, અહીંયા કંઈ ફાટ નહીં મળે તો કાં કચરો ગયો કાં એમ. પછી એવું એમ. પછી એક દિવસ તો મેં રામસાગર વગેરે કરતી આ મંદિર પાસે જ બેસું ને એવું કરું. તો એ બધી કીડી આવે ને વ્હાઈટ ઈંડાફળ, તે આખી કીડીથી મેં આખી આમ ઢકાઈ ગઈ. પછી એક દિવસ અમારા ગુરુજી આવ્યા ખુદાસ મહારાજ, તમે એને પ્રશ્ન કર્યો કે બાપજી આવું કેમ બધું થાય? તે તો તારું બધું સાંભળવા તેટલી કોટી દેવ આવે એમ કે. પછી કચરો થઈને કે શંકર ભગવાનનું તું બહુ માનથી ને પહેલાં તે એ તને આપે. બાપજી મેં કીધું હું કરું? તો એમ કે બેટા એમ કે તને એમ કે આજે સત્ય વસ્તુ મળ્યું છે બરાબર છે એમ કે તું એમ કે બરાબર ભક્તિ કર એમ. અમે એમ કે માંગીએ છીએ એમ કે તમારું સત્ય વસ્તુ અમને મળતું નથી એવું મને એમ. એટલે આમાં એમ કરીને મને કે તમે એમ કે રાતના ભગવાન સાથે વાત કર્યા કરે એમ કે. મેં તો મને નહીં ખબર મેં એમ કે. એટલે એવા બધું અનુભવ થયા આવી રીતે એવું કરતાં આમાં પછી બાપજીના હાથે એકદમ ચુસ્ત થઈ ગયા. પણ આમ બધું આવું મને થયેલું એમ બધા પાછા મળેલા. સતકેવલ સાહેબ પ્રણામ. મને છે ને તે કોઈ જાતની ખબર નહોતી પડતી. કરુણાસાગર ભગવાનની બી એ ખબર નહોતી. પરમ ગુરુ કોણ છે શું છે એ પણ ખબર નહોતી. અને ગુરુ મને જોઈએ એવી એક તલપ હતી. મેં કીધું હું કેવી રીતે હવે ગુરુ શોધીશ એમ. તો મને મહાઅવતારી બાબાનું ગુરુ પૂજન મળેલું. એ ગુરુ પૂજન મેં કર્યું. એ પહેલાં છે ને હા મહાઅવતારી બાબાએ મને એમના શિષ્યએ મને ગુરુ પૂજન આપેલું. એ ગુરુ પૂજન હું કરતી હતી. એમાં એક પહેલાંમાં પરમ ગુરુનો ઉલ્લેખ આવતો હતો. પરમ ગુરુનો ઉલ્લેખ આવ્યો એટલે પછી મેં કીધું કે બધા ગુરુની ઉપર પરમ ગુરુ એવું લખેલું એમાં.
એટલે પછી બાબાને પહેલા હા પૂજાના કાગળમાં ને મને કે તમે આ કોઈને કંઈ આપતા નહીં, કોઈને કહેતા નહીં કે આવી રીતે અમે ના આપી શકીએ. એ ભાઈ મને કહેતા હતા એટલે કે તમે પછી કાગળ બી એમ કે સંતાડી દેજો. એવી રીતે મેં પૂજન કર્યું, 6-8 મહિના કર્યું હશે. પછી મને આ બુક યાદ આવી અને આ બુક છે ને એમાં હું ત્યારે ગુરુ પૂજનમાં આ બુક સાથે લઈને બેસતી અને પરમ ગુરુના ફોટો છે ને કરુણાસાગર ભગવાનનો, મને ખબર કાંઈ નહોતી પડતી પણ હું એમની જોડે જોડે આ બુક ખોલી અને આમ પૂજા કરતી હતી. આ બુક તમે આપેલી હતી પહેલાં, એટલે બુક મારી પાસે પડી હતી. હા, તે એ રીતે આ પૂજન કરીને પછી મને આપણું કોરોના પછી આ શરૂ થયું એટલે મેં તપાસ કરાવી. આ ઉમરા ગામ ડ્રાઈવરને મોકલ્યો. મેં કીધું તમે જાઓ ને આ જુઓ તો ક્યાં છે આ જગ્યા, કારણ કે આ એરિયામાં રહીએ પણ એ કંઈ ખબર નહોતી. એટલે પછી એ તપાસ કરીને પછી હું મંદિર આવતી થઈ અને મંદિર આવી એટલે મને દેવજી ભગત અને જીવાભાઈ એમણે ઘણું આ વિશે સમજાવ્યું. મને કાંઈ ખબર ન પડ્યો કશું, પણ એમને મને છે ને તે ઓહં સોહં સચરણમ યુગલ રૂપમ ત્વમ નમામી એ મને મંત્ર કરવાનો આપ્યો હતો, લક્ષ ભજન, અને હું કરતી. અને જ્યારે પરમ ગુરુ મળવાના હતા ને, જ્યારે હું શોધાવાની હતી એ પહેલાં યુટ્યુબમાં મેં બધું આમ સર્ચ કર્યું તો હું દરરોજ સવારે 2:30 વાગે ઉઠી જાઉં. 2:30 વાગ્યાથી હું આ ઉપાસનાની બુકના ને એ બધું વાંચું અને એ કરતાં કરતાં હું પછી 4 વાગે 6 વાગે સૂઈ જાઉં. તો રોજ જ મારી એવી રીતે આંખ ઉઘડી જાય શરૂઆતમાં. પછી મેં આ બધું મંદિરે આવતી થઈને ધીમે ધીમે બધું સમજાતું થયું. બને ત્યાં સુધી હું રોજ એકવાર મંદિર આવું છું દર્શન કરવા માટે. પણ ખરેખર એમ થાય કે અહીંયાથી મને અંદરની જે સમજણ હોય ને એ એરિયા એટલો વધતો જાય છે કે મને પોતાને નવાઈ લાગે છે કે પહેલાં મને શરૂઆતમાં 5 વર્ષ પહેલાં હું વાંચું ને બુક તો મને કાંઈ ખબર ન પડે, એક વસ્તુની આમ અંદર જાય નહીં. એ અત્યારે એટલી બધી એમની કૃપા છે પરમ ગુરુની કે કોઈ હદ નહીં. અને મને આમ અંદરથી સમજાય છે, મને કોઈ એવો અનુભવ કે એવું કાંઈ નથી, પણ મને બસ પરમ ગુરુ હા એકદમ પાકી એમ દ્રઢતા છે કે પરમ ગુરુ જ છે. એમ કૈવલ પદ જ છે, આ કૈવલ કરતા જ છે, સર્વે કરતે કરતા આનંદ બ્રહ્માંડાધીશ, અને આ જ રસ્તો સાચો છે. આટલા વખતથી માં વેદાંત કર્યું, આપણે રમણ મહર્ષિ વાંચ્યા અને એની પહેલાં બી મેં ઘણું બધું આસ્થાનું સંસ્કાર સાંભળ્યા. રાજર્ષિ મુનિને ગુરુ કર્યા, એની પહેલાં બધા મહારાજ, બધા સુધાંશુજી મહારાજને એ બધાને બહુ સાંભળ્યા. 24 કલાક આસ્થાના સંસ્કાર મારે ચાલ્યા કરતો. રામદેવ હા હા 1999 કે 2000 હા હા આટલું બધું હા કર્યા પછી અને આટલું બધું ક્યાંય પરમ ગુરુ એમ જાણ આપી કે આ જ સરેસર છે, અટવાયા નથી એમ ક્યાંય આગળ એને તો પકડીને મૂકી જ દીધી મને અહીંયા એમ જ લાગે. કારણ કે કાંઈ ખબર નહોતી મંદિર કે આ ભગવાનની કે કાંઈ પણ. બુક હતી પણ બુક કોઈ દિવસ એવી ખોલી નહોતી. એકવાર એ બાબુભાઈ વાંચતા ને ત્યારે બી મને કાંઈ ખબર નહોતી પડતી. એટલે પછી હા એટલે પછી મેં આમાં કંઈ એક કર્યું તો પણ જ્યારે પરમ ગુરુને આવવાનું હશે ને ત્યારે હા એટલે મળી ગયા સતકેવલ સાહેબ. પ્રણામ પ્રણામ. તો આટલો આપણો બધાનો જેની ખોજ હતી, સાચી ખોજ હતી, ફરતા હતા, કેટલાય જન્મોથી ફરતા હતા, કેટલાય કલ્પોથી યુગોથી ફરતા હતા, અને એક જ મગજમાં હતું કે મારા કરતાં કોણ છે, હું કોણ છું. એવા લોકો અહીંયા બેઠા છે. તમે આજકાલના આવેલા છો એવું સમજતા નહીં, તમે ને આપણે બધા અત્યારે મળ્યા છીએ એવું પણ સમજતા નહીં
કેટલાય સમયની ખોજ હતી, આમાંથી અમને કોણ બહાર કાઢે, કોણ અમારા છે? એની જ્યારે તમારો પરિચય થયો કે આ અમારા છે અને એ અમને બહાર કાઢે છે, એ જ અમારા પરમગુરુ છે. આના ઉપર કોઈ પદ છે નહીં આ જગતમાં. જેટલું મને દેખાય છે, જેટલું સમજું છું, અને આ બધા જ પદો એની આપેલા છે. એટલે કરુણા સાગર છે અને એની કરુણા જેના ઉપર થઈ છે એ આ કરુણાના ઈશ્વરો બધા આ બાજુ રહે છે અને એ બધા ઉપર કરુણા કરે છે. શંકર એની કરે છે, વિષ્ણુ એની કરે છે, પણ આ બધાને પદ આપનાર જે મૂળ મહારાજ છે, મૂળ તત્વ છે, જે ઈશ્વર કયો કે જે કયો, એના બધાની ઉપર જે છે પદ, એ પદનો હું અંશ છું. આ વાત પાકી થઈ જાય અને પછી હું એનાથી જુદો કેમ રહું? માછલીને ખબર પડે કે મારું જીવન પાણી છે, તો પાણીથી જુદી રહીએ કેમ? એને થોડો સમય બહાર કાઢો તો તડપે. એને એનાથી એ રહી ન હોય કે મારું જીવન છોડી દઈશ, હું મરી જઈશ, પણ પાણી વગર હું રહીશ નહીં. એમ જ્યારે અંશને થઈ જાય છે કે હું તારા વગર નહીં રહું, હે પરમગુરુ, હું તારા જ ચરણમાં રહીશ, એવી તડપ હાલશે, ત્યારે પરમગુરુ છે એ એવી વ્યવસ્થા કરશે કે એની બાજુમાં રાખશે આપણે. અને ત્યારે આપણે તડપશું ને, ત્યાં અંદર રહેલો કચરો, કર્મ, એ બધા બળીને ખાક થઈને સાફ થઈ જશે. આપણે નિર્મળ થઈ જઈશું. એ નિર્મળ કરવા માટે આપને મદદ કરે છે આ બધી. આ ગ્રંથો વાંચવાના આ તેની બધું એ તો એમાં એનું એક માધ્યમ છે. પરમગુરુ તો આપણી સાથે 100% રહેશે. એ કાંઈ ખસતા નથી. નકર આપણે જીવન કેવી રીતે મળે? ખાવાનું મળે, શ્વાસ મળે, એ બધું મળશે, પણ જીવન કેમ મળે? જાણ કેમ મળે? આ જાણ બધા જ પ્રકારની દરેક અંગોને અને આપને પોતાને એ જ આપે છે, અંશને. અને અંશ આ જાણથી જ જીવે છે. એ જો અજાણ થઈ જાય તો કોઈ જીવી શકે નહીં. એટલે આ તત્વની આખી ક્રિયા તત્વજ્ઞાન એટલે સમજાવ્યું કે તત્વજ્ઞાન જાણનાર તું છો અને તત્વનો ઉપયોગ કરીને મારા સુધી કેમ પહોંચવું, એની ઉલટ ક્રિયા તારે સમજી લેવી. એના માટે પંચમ આખો લખ્યો છે. આ પંચમ છે એવું ક્યાંય બીજું શાસ્ત્ર જ નથી. તમે જ્યારે એને શરૂઆતમાં વાંચો તમને કાંઈ ઉકલે નહીં. બધાને એમ થાય કે આવું જ કાંઈ હશે, પણ ધીરે 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 એને ખબર પડે કે જેમ હીરા છે એનું રૂપ જોવે તો એને હીરા ના લાગે, કાચા જે ખાણમાં મળે ને એ. પણ જે એને પારખવું હોય એને ઘસે, એને કાપે, કારવે અને પછી પોલિશ કરે. પોલિશ કર્યા પછી જે જ્વેલરીમાં લાગે, સોનામાં લાગે, પછી એની કિંમત થાય કે આટલી કિંમતનો આ હીરો છે. નકર તો પગમાં આવતો હોય પથ્થરની જેમ. એમ પરમગુરુને આપણું સ્વરૂપ છે એ આપણે 24 કલાક છોડતું નથી. જેમ શ્વાસ નથી છોડતો આપને, એના કરતાં પણ એ આપણી નજીક છે, એટલે આપણે એને ઓળખી નથી શકતા. એટલા નજીક છે એટલે નથી ઓળખતા. દૂર હોય એને ઓળખવા જ જાય છે, આપણે નજીક તો જાતા નથી. એટલે ઉલટ ક્રિયા કરવાની કીધી. આ ઉલટ ક્રિયાના આપણે 66 તત્વો અહીંયા પૂરા કર્યા અને બાકીના જે તત્વો છે એ બાકી રહ્યા છે, જે આ બાજુ નિરંજન નીચેના 6 તત્વો, એની આવતા વખતે ઉલટ ક્રિયા આપણે કરીશું. આજે આપણા 2 ક્લાસ પૂરા થયા. એક છે એ 53મો અને આ 54મો ક્લાસ અહીંયા આપણે પૂરો કરીએ છીએ, કારણ કે આ અનુભવવાળો છે આપણો. એટલે અહીંથી આપણે આ ક્લાસ પૂરા કર્યા પછી આ બધા જ છે એ યુટ્યુબ ઉપર આવશે અને યુટ્યુબ ઉપર આવશે ત્યારે આપણે એને વારંવાર જોવાના. આપણા અનુભવો છે આમાં અને એને આપણે વિશેષ રીતે સમજવાના. ઘણા લોકો એ તમને પૂછશે હોતી કે તમને આ કેમ અનુભવ થયા, હજી પાછા આ જે સાંભળશે એ હોતી કહેશે કે ત્યાં સુધી કેમ પહોંચ્યા. આપણે કોઈ સ્ત્રી કે પુરુષના ભાવે નથી બેઠા, બરાબર? કોઈ મનુષ્ય છે કે પશુ પક્ષી છે એના ભાવે નથી બેઠા. આપણે જે સત્સંગ અહીંયા કરી છીએ એ ચેતન અંશના ભાવે કરી છીએ અને અંશીને પ્રાપ્ત કરવાનો પરમગુરુ દ્વારા એ આપણો ઉદ્દેશ્ય છે. એ ઉદ્દેશ્ય છે. કોઈ સ્ત્રી પુરુષના ભાવ આપણી અંદર નથી. એને જાણી અને અંશે થઈને આ બધું સાંભળવાનું. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય, શ્રીમદ મહારાજ કી જય, સત કેવલ સાહેબ. હવે આજનો સત્સંગ અહીંયા પૂરો કર્યો. 3:30 લઈને 6 વાગી ગયા છે, બરાબર? 1 કલાક આ થઈ ગયો. 1 કલાકમાં થોડું ઓછું રહ્યું છે.